નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા ખરોડ ખાતે ફરજ બજાવતા ઝુલેખા બાનુ આઈ ભયાત વય નિવૃત્ત થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા તથા સામાજિક અગ્રણી ગજેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ખરોડ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ઝુલેખા બાનુ આઈ ભયાતે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે 36 વર્ષની સેવામાં એક દીર્ઘ અને પ્રેરણાદાયક કારકિર્દી દરમિયાન તેમણે અસંખ્ય વિદ્યાર્થીઓના જીવનને જ્ઞાન અને સ્નેહથી સિંચિત કર્યા છે। ઝુલેખા બાનુ નિવૃત્ત થતાં ખરોડ પ્રાથમિક શાળાના પટાંગણમાં શ્રેષ્ઠ શિક્ષણ રાજ્ય રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા ગજેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં તાલુકા અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, નિવૃત્ત શિક્ષકો, ગ્રામ પંચાયત ખરોડના સરપંચ, ડે સરપંચ, તલાટી કમ મંત્રી અને ગ્રામજનો તથા અન્ય ગામોની શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા। વય નિવૃત્ત થનાર ઝુલેખા બહેન ભયાતે તેમના કાર્યકાળ દરમિયાનના સંસ્મરણોને તાજા કરી વળગ્યા હતા અને શાળા પરિવાર દ્વારા વય નિવૃત્ત થનાર ઝુલેખા બહેનને શાલ ઓઢાડી પ્રશસ્તિપત્ર એનાયત કરાયું હતું। શિક્ષણગણ તથા મહાનુભાવોએ ભેટ સોગાત અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી વિદાય આપવામાં આવી હતી। આ યોજાયેલા વિદાય સમારંભમાં અંતમાં શાળાના બાળકોએ રજૂ કરેલ વિદાય ગીતે લાગણીસભર દ્રશ્યો સર્જ્યા હતા। શિક્ષક કભી સાધારણ નહીં હોતા એ અનુભૂતિના દર્શન કરાવ્યા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।